હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. હવે અમે બધા બેહી ગયા છે, ઉઠી ગયા છે, નાઈ ધોઈ લીધું. એ બે બંધ કર ને, હું આ બોલું ક્યારની બોલ કરે. પપ્પા ગાઈઝ હું આ વિડિયો ઉતારું તમે હું કઈરા રાખે. ગાઈઝ હું ખીજાઈ ગઈ હતી એટલે જરાક જોયા પછી ખાલી હેપીને જ ખીજાડી હતી યાર. ગાઈઝ હું ક્યારની બોલું એક તો મારા પાસે એનર્જી નથી આવતી. હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. અમારા વિડીયોમાં તમારા સૌનું સ્વાગત છે. તમે બધા કેમ છો? મજામાં છો? કમેન્ટ કરી દેજો એકવાર. ગાઈઝ મને આજે છે ને આજના વિડીયોમાં બધા સાંભળો. આજના વિડીયોમાં થોડું ઘણું ગુસ્સો જોવા મળે તો તમારે બધાએ સહન કરી લેવો થોડોક. આજે મને સહન કર્યું એમ અત્યારે મને આવે હે રોવું, ખબર નહીં કેમ. મારે જરાક ટેન્શન આવી ગયું હે વાંચવાનું હવે મને, એટલે મને રોવું આવે છે. ને ઓલીને મારી પાસે હું આવું છે એટલે હાથ ઊંચા કરે તમને બતાવું. ગાઈસ ઢીંગુને મકાઈ જોઈએ છે, નિશુ દીદી બનાવી દે છે. ગાઈસ નિશુ દીદી મકાઈ બનાવી આપે છે ઢીંગુને. ઢીંગુને મકાઈ ખાવી જો બતાવું તમને. ઢીંગુ હાય ગાઈસ કે હાય ગાઈસ. ને આ તપડક લપડક કરતા આવી જ જાય, કઈક બને નહીં રસોડામાં આવી જ જાય આ બે જણી. આ બે જ ગાઈસ. હું કહેતી હતી અમારી અહીંયા ને બિનમોસમ વરસાદ પડે છે. બિનમોસમ વરસાદ પડે મને બહુ કંટાળો આવે. થોડોક તડકો મોકલાઈ દો અમારી. કપડાં સુકાતા નથી. બિનમોસમ વરસાદ પડે ને એના લીધે કપડાં સુકાતા નથી. બધા ઉપર સુકાઈ વાત. ગાઈસ અમે મકાઈ ખાઈએ છીએ. આટલા બધા દાણા ક્યાંથી નીચે? પપ્પાએ ગરમ દાણા હાથમાં નાખી દીધા હતા મારા. મોડા કરવા મૂકી દે ગર. મને આપો મને. અને હું ફરવા લઈ જા હે કે ગાડી પર ટીપમાં ટીપમાં લઈ ફરવા જા. જાઉં. આજે આપણે હે ને આજે આપણે હે ને કાવા પીવા જાઉં. હા કે દીકો હે અમે જુનાગઢ. બા મમ્મી જુનાગઢ એવું કઈ નહીં. જુનાગઢ ફરવા જવું છે મમ્મી આને જુનાગઢ ફરવા જવું છે. જુનાગઢ વાળા રાખવા તૈયાર છે પણ એરો રહેવા તૈયાર નહીં. કોઈ મકાઈ હે કે મકાઈ કે બાફે નથી બાફતી નહીં ને મકાઈ બાફે. એક વાર કઈ કામ ઉપી જાય કે તો થોડી વાર ઉભી આવે બાપી દે. હે બોલવાનું નહીં આપણે, યાદ જ નહીં કરવાનું. ગાઈસ માં પપ્પા છોડવા બોટ ગરમ છે યાર. પપ્પા આવું ખવડાવ્યું એટલે રાતમાં દાઈ જોડે રમતું છે પપ્પા. ગાઈસ મમ્મી મઠિયા તળે છે. વાલિયાના જ મઠિયા ભાવે છે અમને પણ. ભરૂચના મને બહુ ભાવે મઠિયા. ગાઈસ શિયાળો આવી ગયો હે, લાંબા ટી શર્ટ પહેરવા માંડ્યા છે બધા. હાય ગાઈસ, હું આવી ગઈ ટેરેસ પર હવે પાછી. વરસાદ પડતો હતો તો હું જોવા આવી હતી કે ગિરનાર કેવો દેખાય, પણ કઈ દેખાતું નથી. હું બતાવું તમને. બધું આ વાદળથી બધું ઢકાઈ ગયું છે, કાંઈ નથી દેખાતું. જોઈએ હું કેવું તમને, હું બોલું યાર. તમે લોકો આટલા બધા વ્યૂઝ આપો છો, તમે જોવો છો, ઘણા બધા વિડીયો જોવે છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા. તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો, પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેવો.
હમણાં થોડુંક નવું નવું છે એટલા માટે નથી કંઈ કોન્ટેન્ટ મળતો મને. હું મારાથી થાય એટલી ટ્રાય કરું છું બધી. એકચ્યુઅલમાં ગાઈઝ હું છે ને એક્ઝામની પ્રિપેરેશન કરું છું. આજે છે ને મને એટલું બધું ટેન્શન આવી ગયું છે. વાંચવાનું થાય વાંચવાનું પણ જેટલું જોઈએ ને એટલું કવર નથી થતું. રાતના હું વિડીયો જોઈ લઉં છું એક પણ એટલું બધું કવર નથી થતું. ટેન્શન થાય છે. હજુ મારે 5 ચેપ્ટર બાકી છે. એક્ઝામ આવી જાય ત્યાં સુધીમાં તો જોઈએ. હું ટ્રાય કરું છું ને હું ટ્રાય કરીશ. વ્લોગિંગ કરું છું એનો મતલબ એવું નથી કે મેં ભણવાનું મૂકી દીધું. હું ભણું જ છું. ઘણા બધા બોલે છે કે તમે વિડીયો ઉતારો, તમે કેમ શું કહેવાય વિડીયો ઉતારો છો, તમે ભણતા નથી. ભાઈ વિડીયો ઉતારી એનો મિનિંગ એવો નથી કે ભણવાનું બંધ થઈ ગયું. ભણવાનું ચાલુ જ છે મારું. જેને જેવું લાગતું હોય મને કાંઈ ફરક નથી પડતો. મારી લાઈફ છે, મારે મારું કરિયર કેમ સેટ કરવું એ તમારા લોકોએ મને કહેવાની જરૂર નથી. એટલે તમને નથી કહેતી કે જે બીજા બોલે છે એ લોકોને કહું કે એ લોકોએ મને કહેવાની જરૂર નથી કે મારે મારું કરિયર કેમ સેટ કરવું. હું મારથી થાય એટલી ટ્રાય કરું છું. હોય હવે ઘણાને આપણે આવું કરતા હોય તો ના ગમતું હોય તો એ એમની ઈચ્છા છે. ના ગમતું હોય તો આંખે પાટા બાંધી લે. ના સાંભળવું હોય તો કાનમાં આંગળી નાખી લે. મોઢું બંધ રાખે. મોઢા પર એ આંગળી તમે રાખી શકો. ના ગમતું હોય તો પંચાયત કરવાની કંઈ જરૂર નથી. ને ખાલી ખોટી કમેન્ટો ના કરવી કે તમે વાંચતા નથી. મેં મારી લાઈફમાં કેટલું વાંચ્યું છે મને ખબર છે. મારી સિચ્યુએશન શું છે એ મને ખબર છે. તો તમારા લોકોએ બોલવાની જરૂર નથી કે મારે હું કરવું જોઈએ અને હું ના કરવું જોઈએ. હું જે કરું છું એમાં મને મારા મા બાપ કરું છું એમાં મને મારા મા બાપ સપોર્ટ કરે છે. તમારે ત્યાંથી સપોર્ટ ના આવતો હોય તો એ મારો પ્રોબ્લેમ નથી કે તમે શું કરો છો આમ ને તેમને. ભાઈ મારા મા બાપ છે, મને સપોર્ટ કરે છે. ને જે રિલેટિવ્સ બોલે છે આમ કરે છે તેમ કરે છે તો તમને લોકોને ઇસ્યુ હોય તો તમે લોકો ના વિડીયો જુઓ. હું તમને નથી કહેતી જબરજસ્તી વિડીયો જુઓ. બાકી હવે ભગવાનની ઈચ્છા, એ લોકોને જે વિચારવું હોય. આપણે કંઈ ફરક પડતો નથી. જેને રહેવું હોય એ રહે, ના રહેવું હોય ના રહે. મારે કોઈને જબરજસ્તી મારી લાઈફમાં નથી રાખવા. ભાઈ જિંદગી એકવાર મળી પછી મજાથી જીવવાની, એમાં હું ટેન્શન લેવાનું હોય. ટેન્શન મને છે પણ હવે બીજાના કહેવાથી હું ટેન્શન લેવાનું છે. લાઈફ જીવાઈ જાય ક્યારેક, જતું કરવાનું. બરાબર છે. હવે બહુ મગજ પર ના લેતા. કોઈ તમને કીધું નથી, ગાઈઝને નથી કીધું મેં. છે અમુક પાછળથી બોલવાવાળા, એ લોકોને કીધું છે. એ લોકો માટે છે. તમે જો 10-12 વિડીયો જોઈને આટલો તમે શું કહેવાય ઇરિટેટ થતા હોય તો પછી હું વધારે વિડીયો મૂકું તો તમારા લોકોનું શું થાય? ને હું એ વિચારવા જાઉં કે તમારા લોકોનું શું થાય તો મારું શું થાય? તો મહેરબાની કરવીને આવી કમેન્ટ ના કરવી. અને કરવી હોય તો મને કંઈ ફરક નથી પડતો. કમેન્ટ બોક્સ ખુલ્લું જ છે, કરી લેવાની આરામથી. સમય જે કહેવું હોય ને મને કહેવાનું. મારી ફેમિલી ઉપર કોઈ દિવસ જવાનું નહીં. ને એટલી બધી કેપેસિટી હોય ને બોલવાની તો સામે આવીને બોલવાનું. કોઈ દિવસ કમેન્ટમાં મને આન્સર એવું નહીં કહેવાનું કે તમારી ફેમિલી આ તમારી ફેમિલી. મારી ફેમિલી જે હોય એ મને ખબર છે મારી ફેમિલી શું છે. મહેરબાની કરીને મારી ફેમિલી ઉપર કમેન્ટ નહીં કરવાની. નહીં તો હું તમને રિસ્પોન્સ આવો જ આવી શકે છે. પછી રૂડ બિહેવ કરે છે, તારો બિહેવિયર સારો નથી, તું એટીટ્યુડવાળી છો. તો છું ભાઈ. તમે શું આશા રાખો કે તમે સંભળાવીને જાઓ ને હું તમને શાંતિથી આન્સર આપું? હું ડાઈ નથી એટલી. તો તમારે પછી બોલવું જ નહીં. ને હું બધાને નથી કહેતી. છે અમુક 4-5 લોકો એને કહું છું. વાંધો ને હવે જોવાઈ જાય. લાઈફ છે. આપણે તો બિંદાસ માણસ છે. આપણને એવું કંઈ ફરક પડતો નથી. બોલે માણસો જેની પાસે કામ ના હોય શું કરવાના? નવરા બેઠા બોલવાના. બરાબર. ચાલો મળીએ હવે. મૂકીએ. બહુ થઈ ગયું ભાષણ. ઓકે બાય.
અઠવાડિયે તો બિલકુલ જ નહીં કંઈ બોલતો મારે નહીં મટર નથી હવે બનતી બી હવે આ બધું નાટક સહન કરવાનું પેશન્સ ઇમ્તિહાન નહીં લ્યા કર મારા ગાઈસ ઇમ્તિહાન હું કહેવાય પેશન્સ નહીં એવું કે તાલી પાડો છોકરા મામા લાવે ઢોકળા ઢોકળા તો ભાવે નહીં પછી નથી આવડતું ગાઈસ મારી છોકરી જો રોડે છે ઊભી થવા હારું એને ઊભું થવું છે ચશ્મા ખેંચી લીધા પપ્પા જોડે ફાઇટિંગ 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 એ ગોલ ગયો પપ્પાએ વાટકું ભર્યું મોઢે માંડી દે છે વાય ગાઈસ અમાર તો શું બહેન ઢેપલી બહેની છે શું કહેવાય લે ડાયરેક્ટ ક્લાસ કે હા મમ્મી આ ગાઈસ સુખડી બહેની જ ઢેફલી બહેની જ જે કહે છે તમે લોકો તમારી ઈચ્છા અમે ખાવાના આવે બધા ને નિત્યાને જોઈએ છે આ દૂધ દાદા પીવે તે ગાઈસ આ મહેંદી મુકાવી છે હવે ખાવા આવ્યા છે ઢેફલી સુખડી અમે કેવા લાગતું અમે બી ખાવું તમે લોકો ખાવાના હોય તો તમારા ઘરે બનાવીને ખાઈ લેજો અમારે આપણને જોતી હે ક્લાસ કે છોકરીને એવું નહીં લે આમાં બહુ જ્યુસ પીતી હતી ગ્લાસથી આયરાત કાટના ગ્લાસમાં અરે યાર હા ગાયનું કદી ગાયનું દૂધ બહુ પીતી હતી મમ્મી મમ્મા ગ્લાસમાં જ્યુસ પીતી હતી ગાઈસ આ છોકરીને આ દૂધ પીવું છે આ દૂધ દૂધ મમ્મા આવી રીતે પીતી હતી ચાલો ગાઈસ અમે ખાઈ લઈએ હવે તમે હુઈ જજો ગુડ નાઇટ ટાટા મહિનો છે પછી કંઈ બાય બાય બાબા ગુડ નાઇટ કહી દેવ ગુડ નાઇટ ચાલો બધાએ ગુડ નાઇટ કહી દીધી આવજો ગુડ નાઇટ ટાટા અમારી મહેફિલ ચાલે છે કાલે મળીએ હવે ઇન્જર્ડ છીએ આજે થોડાક કાલે મળશે ટાટા દેખાતું છું ખરી ડીંગુ ટાટા કહી દે ગુડ નાઇટ